કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ આ માઇન્ડના મુખ્ય 3 પ્રકાર છે. આ 3 પ્રકારો આપણે આ વિડીયોમાં સમજીશું. આપણે આ 3 પ્રકારો વિશે ઘણું સાંભળ્યું છે, પણ આજે આ વિડીયોમાં કંઈક અલગ સમજવા મળશે, એ પણ ઉદાહરણ સાથે. અને હું ગેરંટી આપું છું કે આ વિડીયો પછી તમારા માઇન્ડમાં જે આ 3 શબ્દો વિશે જે કન્ફ્યુઝન છે સોલ્વ થઈ જશે. સમજી લે સબકોન્શિયસ માઇન્ડ. સબકોન્શિયસ માઇન્ડને ગુજરાતીમાં કહેવાય અર્ધજાગૃત મન. અર્ધજાગૃત આ શબ્દની અંદર જ એનો અર્થ છુપાયેલો છે. અર્ધજાગૃત મતલબ કે એ બેભાન પણ નથી અને સભાન પણ નથી એવું મન, એને કહેવાય સબકોન્શિયસ માઇન્ડ. સબકોન્શિયસ માઇન્ડ શરીરની મોટાભાગની ક્રિયા સબકોન્શિયસ માઇન્ડ જ કરે છે. આપણે એનું ઉદાહરણ લઈએ. શ્વાસનું લેવું એ સબકોન્શિયસ માઇન્ડ કરે. આંખોની જે પલકો થઈ રહી છે આ સમયાંતરે એ પણ સબકોન્શિયસ માઇન્ડ જ કરે છે. અત્યાર સુધી હું વિડીયો જે બનાવતો હતો અને વિડીયોમાં જે હાથ હલતા હતા એ હું ઇન્ટેન્શનથી નહોતો હલાવતો, એની રીતે હલતા હતા, મારું ફોકસ નહોતું હલાવવા પાછળ. તો એ કોણ કરતું હતું? એ સબકોન્શિયસ માઇન્ડ કરતું હતું. અત્યારે હાથ હલાઈ રહ્યો હોય એ કોણ કરે? એ કોન્શિયસ રીતે હું કરી રહ્યો. પણ એના પહેલાં હાથ હલતા હતા, બાય ડિફોલ્ટ હલતા હતા, આમ હલતા હતા, મારી જેવી ટેવ હતી એવી રીતે હાથ હલતો હતો. તો એ કોણ હલાવતું હતું? એ સબકોન્શિયસ માઇન્ડ હલાવતું હતું. પ્રાણાયામ કરું છું ત્યારે એ કોન્શિયસ રીતે થાય, એમાં પછી એ સબકોન્શિયસ માઇન્ડ કામ નહીં કરતું. પૂરક, રેચક, કુંભક જે કરું છું એ કારણ કે કોન્શિયસ રીતે હું કરી રહ્યો. તો એ કોણ કરે? એ કોન્શિયસ માઇન્ડ કરે. સભાનતાની રીતે હું જો કરું તો એ કોન્શિયસ માઇન્ડ કરે. પણ સહજતાથી જે થાય છે શરીરમાં એ કોણ કરે? એ સબકોન્શિયસ માઇન્ડ કરે છે. મતલબ કે સાથે સાથે આપણે કોન્શિયસ માઇન્ડની પણ વાત સમજી ગયા. કોન્શિયસ એટલે શું? જે સભાનતાની રીતે જેમાં તમારું ફોકસ છે એ રીતે કામ જે કરવામાં આવે છે એને કોન્શિયસ કહેવામાં આવે. એક કામનું ઉદાહરણ પણ લઈ લઈએ જે સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડ કેવી રીતે કામ કરે છે એ માટે. સમજો કે તમે ગાડી શીખી રહ્યા છો, તો તમારું ફોકસ ગાડી શીખવામાં જ છે. તમારું ધ્યાન સ્ટેરિંગ ઉપર છે, ત્યાં જ છે. તમારું માઇન્ડ કે બીજે ગયું નથી. એટલે કે 100% તમે કોન્શિયસ માઇન્ડમાં છો. પણ સમજો કે એ શીખી ગયા, આવડી ગઈ, ટેવ પડી ગઈ, હવે તમે ડ્રાઈવર બની ગયા હો કમ્પ્લીટ. હવે તમારી ગાડી કોણ ચલાવે છે? હવે સબકોન્શિયસ માઇન્ડ ચલાવે. એટલે તમારું ગાડી ચલાવવામાં ફોકસ ના હોય તો પણ ચાલે જ છે. એ સબકોન્શિયસ માઇન્ડ જ ચલાવે છે. ક્યારે બ્રેક લાગે, ક્યારે ગેર બદલાઈ જાય, એ તમે કોઈ કોન્શિયસ રીતે એટલે કે સભાનતાની રીતે નથી કરતા. એ ઓટોમેટિક થાય. આવી રીતે કોઈ બીજા કામો પણ થાય. સમજો કે રોટલી બનાવતા શીખ્યા હોય ત્યારે ફોકસ હોય, પણ આવડી ગઈ, હવે રોટલી બનાવે ત્યારે ચડવી જાય, બસ એ કોણ કરે? એ સબકોન્શિયસ માઇન્ડ કરે. તો આપણે ડિફરન્ટ સમજી ગયા સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડનો. અનકોન્શિયસ માઇન્ડ એને અવચેતન મન કહેવાય. અને બીજું એક નામ છે અનનુભૂત મન. એટલે કે આ એક મનનો ગોડાઉન છે. ઘરમાં પ્રાઇમસ હતો, હવે ગેસની સગડી લાયા એટલે શું કર્યું? પ્રાઇમસને ગોડાઉનમાં મૂકી દીધો કે ભવિષ્યમાં કામ આવશે. એટલે કે વાસના, યાદ શક્તિ જે બધું સ્ટોર થાય એ ક્યાં સ્ટોર થાય? એ અનકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થાય. અને અનકોન્શિયસ માઇન્ડ ફક્ત આ જન્મનું નહીં, એ ગયા જન્મારાનું, આગલા જન્મારાનું બધી વાસનાઓ લઈને આવેલું હોય અને લઈને જવાનું હોય. આ અનકોન્શિયસ માઇન્ડ છે. અનકોન્શિયસ માઇન્ડ કામ કઈ રીતે કરે? સમજો કે હું કહું ગાંધી બાપુ, તો આવી ગયા. તમારા મગજમાં ઇમેજ આવ્યા વગર રહે જ ના. સમજો કે કોને ના આવે ઇમેજ? જેને ગાંધી બાપુને જોયા નથી એને ઇમેજ ના આવે, પણ જેને જોયા છે આવે છે. છૂટકો જ નથી, કારણ કે મન અનકોન્શિયસ માઇન્ડનું કામ શું છે? જે તમે બોલ્યા એની ઇમેજ લાઈન મૂકી દે. સમજો કે તમારી મમ્મી ઇમેજ લાવી દીધી, છૂટકો નહીં, એ લાવે છે. શબ્દ બોલ્યા પછી એ ઇમેજ લાવે છે અને મન પિક્ચરમાં વિચારે, અને પિક્ચર એ શબ્દ વગર બને જ નહીં. સમજો કે એપલ બોલ્યા વગર એપલનું ચિત્ર મનમાં ક્રિએટ કરો, ના થાય. ટૂંકમાં ઇમેજિનેશન એટલે અનકોન્શિયસ માઇન્ડનું કાર્ય. હવે ઇમેજિનેશનના 2 પ્રકારો પડે છે, પણ અત્યારે એ વિષયમાં આપણે જઈશું નહીં. તો વિડીયો આપણે પૂરી કરીએ અહીં. આશા રાખું કે કોન્શિયસ, અનકોન્શિયસ અને સબકોન્શિયસનો ડિફરન્સ ખબર પડી જશે.